ભરૂચમાં ₹7 કરોડના મનરેગા કૌભાંડની તપાસને લઈને ગુજરાત કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલાએ ભરૂચ પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપ કર્યા. દાવો કર્યો કે પોલીસની તપાસ અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે અને નિષ્પક્ષ તપાસની શક્યતા ઓછી છે, કેમ કે ભરૂચના પોલીસ અધિક્ષક અને ભાજપના આગેવાનો વચ્ચે સંબંધો હોવાનું મનાય છે. આ ઉપરાંત માંગરોલાએ આરોપ લગાવ્યો કે ભરૂચના ધારાસભ્યના બેંક ખાતામાં કૌભાંડના નાણાં જમા થયા હોવાના પુરાવા છે, જેથી ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. મટીરિયલ છે અને રોયલ્ટી વાળું મટીરિયલ એ જીપીએસ સિસ્ટમથી ટ્રેક થયેલું હોય વાહન હાથે એ ખરેખર ત્યાં પહોંચ્યું છે કે કેમ એ પણ ખાણ ખનિજ વિભાગમાંથી એના રિપોર્ટ મંગાવવામાં આવે તો ચોક્કસપણે આ કૌભાંડ જે છે એ ઉજાગર થશે. પણ મને દુઃખ એ વાતનું છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી શકવાની નથી. અહીંયાના જે એસપી છે એ એસપીના ઘરોબોવાળા સંબંધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથેના છે અને પોતે જ જાણે કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ રીતનું બિહેવિયર અનેક વખત મેં વ્યક્તિગત રીતે જોયેલું